અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. આ તરફ સુરતમાં ચોટા બજારમાં ફેરિયાઓ દ્વારા દબાણના મામલે સુરત પાલિકાએ કડક કાર્યવાહી કરી છે. ફેરિયાઓના દબાણ માટેની માનીતી જગ્યાને સીલ કરાઈ છે. ચોટા બજારમાં આવેલ કેલાપીઠ વિસ્તારમાં જર્જરિત ઇમારત સીલ થઈ છે. ઇમારતનો ફેરિયાઓ ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા. અગાઉ પાલિકાએ રિપેરિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા નોટિસ આપી હતી. 30 ફૂટ પહોળી જગ્યામાં ફેરિયાઓ મોટા પાયે દબાણ કરતા હતા અને દબાણના પગલે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી. પાલિકાની વધુ એક કાર્યવાહીને પગલે ફેરિયાઓમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે દબાણ દૂર કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે સૌથી મોટો એક પ્રશ્ન ઊભો થયો હતો. સુરત શહેરના ભાગળ રોડ ઉપર આવેલી ચોટા બજારની અંદર મોટા પ્રમાણમાં જે ફેરિયાઓ છે તે દબાણ કરી રહ્યા છે અને પૂર્વ શહેર પ્રમુખ દ્વારા અને જે રીતે સાંસદ દ્વારા જે રજૂઆત કરી હતી અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા આ જે દબાણ કરતા જે લારી ચાલકો હોય છે, પાથરણાવાળા હોય છે, તમામને કડક જે સૂચના છે તે આપી દેવામાં આવી છે. અને તે સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ફેરિયાઓ જે ગોડાઉન બનાવ્યું હતું તે બિલ્ડિંગ પણ મહાનગરપાલિકા દ્વારા જે સીલ કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. અત્યારે જે રીતે જોઈ શકાય છે કે આ ચોટા બજારની અંદર જે રોડ છે તે હવે ખુલ્લા જોવા મળી રહ્યા છે અને હવે જો ફેરિયાવાળા નહીં માને તો તેમની સામે ગુનો નોંધવા સુધીની જે કાર્યવાહી છે તે પોલીસ કરશે, તે કડક સૂચનાઓ છે તે આપી છે. તો આપણી સાથે પૂર્વ શહેર પ્રમુખ છે નીતિનભાઈ, તેમની સાથે વાત કરીશું. નીતિન કાકા, આપની દુકાન અહીંયા આવેલી છે, કેટલી સમસ્યા સર્જાય છે, હજુ કેટલી દબાણની યથાવત જોવા મળે છે? ઘણી રજૂઆતોને અંતે પહેલી વખત એવું દેખાય છે કે કંઈક અસરકારક કામગીરી થઈ રહી છે. જે રીતે માન્ય મેયર શ્રી દક્ષેશભાઈ, પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, એણે આવીને જે રીતે અહીંયા આગળ ચેતવણી આપી હતી એ પ્રમાણે અહીંયા આગળ કડક હાથે કામગીરી લે છે. તે છતાંય ઘણી વખત એવું થાય છે કે અહીંયા આગળ પોલીસની કે મહાનગરપાલિકાની હાજરી નથી હોતી ત્યારે ઘણા લોકો ફૂટપાથને બધું કવર કરવાના પ્રયત્ન કરે છે. તો આ કામગીરી એ લાંબા સમય માટે થવી જોઈએ. બીજું કે અહીંયા નજીકમાં જ ખૂબ જ પૌરાણિક મોટા મંદિર, જે વૈષ્ણવ સંપ્રદાયનું ખૂબ આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા આગળ વરાછા કતારગામથી પણ ઘણા ભક્તો આસ્થાથી અહીંયા દર્શન કરવા આવે છે. તો એમના જે મહારાજ અંદર રહે છે એમની ગાડી પણ કાઢવાની તકલીફો હોય છે, બોલી શકતા નથી. કાકા, એક મહાનગરપાલિકાએ મકાન સીલ કર્યું છે, તેમાં ગોડાઉન આખું બનાવ્યું હતું ફેરિયાઓએ. એ મકાન આમ તો જર્જરિત મકાન છે. અગાઉ મહાનગરપાલિકાએ એમને 2-3 વખત નોટિસ પણ આપી હતી અને જર્જરિત મકાનમાં આ ફેરિયાઓનો સામાન અંદર મૂકતા હતા એવી વાત છે. પરંતુ ગઈકાલે એ મકાનને સીલ કરી દેવામાં આવ્યું છે, જે હકીકત છે. જે રીતે કહી શકાય છે કે ચોટા બજારની અંદર ધીરે ધીરે જે દબાણ છે તે હવે દૂર કરવાની કામગીરી છે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વસ્તુ છે અને સુરત પોલીસ દ્વારા કડકમાં કડક જે સૂચના છે તે આપવામાં આવી છે. જો હવે જો દબાણ કરતા જો કે વ્યક્તિ દેખાશે અથવા દુકાનદાર દેખાશે તો તેમની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH